વાત આગળ કરીશું કે જ્યાં આગળ જે એક બાદ એક બીએલઓની શિક્ષકોની હાલત છે તે કફોડી થતા લોકો પરેશાન થયા। વાત વડોદરાની કરીએ જ્યાં બીએલઓની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી છે અને બીએલઓ સહાયક કાજલ પટેલ અચાનક બેભાન થયા હતા। પ્રતાપ વિદ્યાલયની અંદર ફોર્મ ચેકિંગ દરમિયાન આ ઘટના બની છે અને સાથી કર્મીઓએ પ્રાથમિક સારવાર આપી પણ હાલત સુધરી નહીં। બીએલઓ મહિલા કર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કાજલ પટેલ ગુરવા આઈટીઆઈના કર્મચારી છે અને બીએલઓનો બોજો કેટલા લોકોનો જીવ લેશે તે હવે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા પ્રશાંત ફોનલાઈન પર જોડાયા છે। પ્રશાંત, વધુ એક ટીચરની હાલત ગંભીર થઈ રહી છે અને જે ટોર્ચર છે એસઆઈઆરનું તેને કારણે આ તબિયત લથડી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। શું વિગતો મળી રહી છે? કુશાગ્ર બિલકુલથી વડોદરા શહેરમાં એસઆઈઆરની કામગીરીના વધતા દબાણ વચ્ચે વધુ એક કર્મચારીની તબિયત લથડવાનો બનાવ સામે આવ્યો છે। પ્રતાપ વિદ્યાલય ખાતે મતદાન યાદી સુધારવા માટેની ચાલી રહેલી ફોર્મ ચેકિંગની કામગીરી દરમિયાન બીએલઓના સહાયક તરીકે ફરજ બજાવતા ગોરવા આઈટીઆઈના કર્મચારી કાજલબેન પટેલ અચાનક જ બેભાન થઈ પડ્યા હતા અને ઘટના સ્થળ પર હાજર અન્ય કર્મચારીઓ અને સ્ટાફમાં ગભરાટ ફેલાયો હતો। સ્થળ પર હાજર સાથી કર્મચારીઓએ તરત જ કાજલબેનને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની તબિયતમાં સુધારો ના આવતા તેમને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। જોકે થોડાક સમય બાદ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને વધુ ઝડપી સારવાર મળે તે માટે કાજલબેનને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તાજેતરના દિવસોમાં બીએલઓ અને સહાયક કર્મચારીઓ પર વધતા કામના દબાણના કારણે તબિયત બગાડવાના બનાવો સતત સામે આવી રહ્યા છે। અગાઉ પણ દાહોદ, પાદરા અને હવે વડોદરા સહિતના વિસ્તારોમાં આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાના સમાચારો સામે આવી રહ્યા છે। મતદાર યાદી સુધારવા માટે ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં કર્મચારીઓને લાંબા સમય સુધી કામ કરવું પડે છે। ભારે દસ્તાવેજી પ્રક્રિયા તેમજ સતત દબાણના કારણે આરોગ્ય પર સીધી અસર થતી હોવાના આક્ષેપો કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। કુશાગ્ર બિલકુલ પ્રશાંત, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।